બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે વાત કરીશું કબૂતરબાજીમાં મોટા ધડાકાની। ફ્રાન્સ કબૂતરબાજી પ્રકરણમાં સૌથી મોટો ખુલાસો આપણે બતાવી રહ્યા છે માત્ર ન્યૂઝ 18 પર। અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। કબૂતરબાજી પ્રકરણમાં 9 એજન્ટોના નામ ખુલ્યા છે। ન્યૂઝ 18 પાસે તમામ 9 એજન્ટોના નામ છે। આ તપાસમાં નુકસાન ન થાય તે માટે ન્યૂઝ 18 ગુજરાતી આ એજન્ટોના નામની જાહેરાત નહીં કરે, પરંતુ તમામ 9 એજન્ટોને લઈને ચાલી રહી છે કાર્યવાહી। કબૂતરબાજી પ્રકરણની સૌથી મોટી હકીકત સામે આવી રહી છે। પ્રવાસીઓએ એક પણ રૂપિયો એજન્ટોને નથી આપ્યો। ટિકિટ, વિઝા ફી સુધી એજન્ટોએ પૈસા આપ્યા। સીઆઈડી હાલ દુબઈ સહિત અન્ય દેશોની એમ્બસીના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે। કબૂતરબાજીમાં 66 લોકોની ઓળખ કરી લેવામાં આવી છે। સીઆઈડીએ અત્યાર સુધીમાં 50 લોકોના નિવેદન પણ લઈ લીધા છે। પ્રવાસીઓ દુબઈમાં 2 દિવસ હોટલમાં પણ રોકાયા હોવાની માહિતી સામે આવી છે। વધુ વિગત પર વિશ્વ અમારી સાથે સંવાદદાતા નવીન ઝા સીધા અમારી સાથે અહીંયા જોડાઈ ચૂક્યા છે। નવીન, જે રીતે આ મોટો ખુલાસો થયો છે, પહેલા તો એજન્ટોના નામ પણ ન્યૂઝ 18 ગુજરાતી પાસે છે, પરંતુ હાલ તપાસમાં કોઈ અડચણ ન થાય તેના માટે આપણે વાત નથી કરી રહ્યા, પરંતુ હાલ જે 50 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે, વધુ માહિતી શું બહાર આવી રહી છે? હેતવી, સૌથી પહેલા તો ન્યૂઝ 18 ગુજરાતી એક બાદ એક નવો ખુલાસો ડેલી કરી રહ્યું છે આ કેસની અંદર। અમારી પાસે એ તમામ નામો છે કે જે નામો એજન્ટો છે, એ એજન્ટોએ આ લોકોને જે વિદેશના સપના બતાવ્યા હતા, અમેરિકાના સપના બતાવ્યા હતા, પરંતુ તપાસમાં કોઈ નુકસાન ના પહોંચે તે માટે જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ તમામ એજન્ટોને લઈને સીઆઈડી ક્રાઇમ સક્રિય કાર્યવાહી કરી રહી છે અને ટૂંક સમયની અંદર એક મોટો કેસની અંદર વધુ માહિતી સામે આવશે એ પ્રકારના જે છે દેખાઈ રહ્યું છે। કારણ કે તમામ એજન્ટો છે તેમને અટકાયત અથવા તેમની પૂછપરછ માટેની કાર્યવાહી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। અત્યાર સુધીમાં જે 66 લોકો ગુજરાતીઓ હતા, 66 ગુજરાતીઓ પરત આવી ગયા છે। તમામની ઓળખ કરી લેવામાં આવી છે, તેમના ઘરે જઈને આઈડેન્ટિફાય કરી લેવામાં આવ્યું છે, પરંતુ તેમાંથી 50 લોકોના હાલ નિવેદન થઈ ચૂક્યા છે। એટલે હવે માત્ર 15 થી 16 લોકો જે છે તેમના નિવેદન બાકી છે, તેમને પણ નિવેદન લેવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે તમામ ગુજરાતીઓ જે હતા તે પરત આવી ગયા છે। તેમને એજન્ટોનો સંપર્ક કર્યો અને સૌથી મહત્વની વાત છે કે એજન્ટોએ તેમને એક પણ રૂપિયા લીધા નથી, હાલ એ પ્રકારની વાત સામે આવી રહી છે। તમામ લોકોને જે છે તેમના ફીથી લઈને જે વિઝા ફી છે અથવા તેમની જે ટિકિટ છે તમામ એજન્ટોએ કરી હોય એ પ્રકારની વાત સામે આવી રહી છે। જે ઇન્ટરનેશનલ એક જે કહી શકાય કે એજન્ટ છે એનું પણ સંડોવણી સામે આવી છે અને એના થ્રુ જ આખી લાઈન ચાલી રહી હોય એ પ્રકારની વાત સામે આવી રહી છે। જો કે રેડ્ડી કરીને છે, રેડ્ડી મુખ્ય હોઈ શકે એ પ્રકારની વાત હાલ સામે આવી છે। સીઆઈડી ક્રાઇમ જે છે તે અત્યારે દુબઈ અને જે સેન્ટ્રલ અમેરિકાનો જે દેશ છે એ લોકો જવાના હતા ત્યાંની એમ્બેસી સાથે સંપર્કમાં છે અને આ લોકોના જે પાસપોર્ટ ઉપર વિઝા છે તે નકલી હોઈ શકે છે। એ પહેલાં પણ ન્યૂઝ 18 બતાવ્યું હતું અને આજે ફરી કહે છે કે એ વિઝા નકલી હોવાની વાત સામે આવી રહી છે, જેને લઈને એક ક્લેરિફિકેશન થશે કે આ જે વિઝા છે એ દુબઈ સુધીના ઠીક, પણ દુબઈ પછી જે આગળ દેશોમાં જવાના હતા એ દેશોના જે વિઝા અસલી છે કે કેમ કે પોલીસને લાગી રહ્યું છે કે તેના જે ફીચર્સ છે તે નકલી હોઈ શકે છે એવું અંદાજો છે અને એવી શંકા છે, તો એની તપાસ થઈ રહી છે। ક્યાંક ને ક્યાંક અત્યારે જે એજન્ટો છે તે લોકો ભૂગર્ભમાં કેટલાક છે, કેટલાક નજર હેઠળ છે અને તમામની પૂછપરછ બાદ ખુલાસો થશે કે કઈ રીતે આખી ડીલ થવાની હતી। કારણ કે આમાં તમામ લોકો જે છે તે અમેરિકા જઈને કંઈક ને કંઈક નોકરી કરવાની વાત કરી રહ્યા હતા, કંઈક ને કંઈક તે ત્યાં જઈને જે છે પૈસા ચૂકવવાના હતા, પરંતુ કેટલાક લોકો તો અત્યારે સીઆઈડી ક્રાઇમને ગેરમાર્ગે પણ દોરી રહ્યા છે કે તે ફરવા જવાના હતા, પરંતુ જીવનમાં તે લોકો ક્યારે દુબઈ ના ગયા હોય અને એ લોકો સેન્ટ્રલ અમેરિકાના એક ટાપુમાં ફરવાની વાત કરી રહ્યા છે। તો આ સમગ્ર ઘટનાક્રમને લઈને પોલીસ જે છે, સીઆઈડી ક્રાઇમ જે છે તે જડ સુધી પહોંચવા માંગે છે અને આ તમામ એજન્ટોને પૂછ્યા બાદ, પકડ્યા બાદ જે છે અન્ય મોટા ખુલાસાઓ હેતુ સામે આવી શકે તેમ છે। જી નવીન, વાત અહીંયા મહત્વની જે 9 એજન્ટોના નામની વાત કરી રહ્યા છે, નામ આપણે નથી આપી શકતા, પરંતુ આ 9 એજન્ટ ક્યાં કામ કરતા હતા, તેઓની હિસ્ટ્રી શું હતી, તેને લઈને કોઈ માહિતી બહાર આવી છે? બિલકુલ, જે છે કે મોટા ભાગે જે છે તે ગુજરાતના પણ છે અને કેટલાક જે છે
તે અન્ય રાજ્યોના પણ હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં જે એક જે એજન્ટ છે તે ભૂતકાળમાં પણ તેનો ઇતિહાસ આવો જ રહેલો છે. એક એજન્ટ એ છે. અન્ય નવા એજન્ટોના નામ પણ સામે આવ્યા છે. આ વખતે અત્યાર સુધી એજન્ટોના નામ પણ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 7 એજન્ટોની વાત હતી, પરંતુ હવે 9 એજન્ટો જે છે તે આમાં સામેલ છે અને તે લોકોની પૂછપરછ બાદ જે છે તે મહત્વના ખુલાસાઓ સામે આવશે કે આની અંદર કોનો કેટલો રોલ રહેલો છે. અને સૌથી મોટી વાત હેતવી અહીંયા છે કે આટલા બધા લોકોના એટલે એપ્રોક્સિમેટલી 300 જેટલા લોકો ફ્રાન્સમાંથી પરત આવ્યા છે. એ તમામની ફીસ કોણે ભરી છે, પૈસા કોણે ચૂકવ્યા છે, ટિકિટના પૈસા હોય અથવા વિઝાના પૈસા છે એ કોણે ચૂકવ્યા છે તેને પકડવા માટે, અને ઇન્વેસ્ટર કોણ છે આ કેસની અંદર તેને પકડવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેમ કે સીઆઈડી ક્રાઇમને શંકા છે કે આ સમગ્ર કેસની અંદર એક ઇન્વેસ્ટર છે, જે ઇન્વેસ્ટર આ તમામ પ્રકારની પૈસાની તે લોકોને ચૂકવણી કરી રહ્યો હતો અને ત્યારબાદ પ્રવાસીઓ જ્યારે અમેરિકા પહોંચે અને ત્યારબાદ જે પૈસાની ચૂકવણી થાય તેમાંથી ઇન્વેસ્ટરને કદાચ ફાયદો થવાનો હોય. કારણ કે અત્યાર સુધીમાં જે લોકો મળી રહ્યા છે તમામ લોકોનું કહેવું છે કે અમે 1 રૂપિયો આપ્યો નથી, અમારો કોઈ વ્યવહાર થયો નથી, એજન્ટને મળ્યા છીએ, પહોંચ્યા બાદ પૈસા આપવાની વાત હતી. તો ઇન્વેસ્ટર કોણ છે આટલી મોટી માત્રામાં ઇન્વેસ્ટ કરી શકે તો તેને પકડવા. અને મેં કીધું એ પ્રમાણે કે 9 નામો છે, પરંતુ આપણે એવું નથી ઈચ્છતા કે તપાસમાં કોઈ નુકસાન પહોંચે તે હેતુથી નામ જાહેર નથી કરવામાં આવી રહ્યા છે. જી બિલકુલ નવીન, સાથે જ દુબઈમાં 2 દિવસ તેઓ હોટલમાં પણ રોકાયા હોવાની વાત છે, એટલે ત્યાંથી પણ કોઈ વ્યવહાર થયા હોય, ત્યાંથી પણ કોઈ ફેરબદલી આગળ થવાની હોય તેને લઈને પણ કોઈ માહિતી બહાર આવી છે? બિલકુલ, આખું રૂટ જે હતું અહીંથી એ લોકો જે રીતે ગયા છે, દુબઈ સુધી પહોંચ્યા છે, એ દુબઈમાં અહીંથી ફ્લાઇટમાં બેસાડવાનું, દુબઈ પહોંચાડવાનું, ત્યારબાદ તમામને એક હોટલમાં રોકાવામાં આવ્યું હતું. હોટલમાં તે લોકો 2 દિવસ આશરે રોકાયા છે. હોટલમાં રોકાયા બાદ તે લોકો પરત બહાર નીકળ્યા અને તેમને સ્પેસિફાય ફ્લાઇટનું નામ, નંબર આપવામાં આવ્યું છે. ત્યારબાદ તે લોકો ફ્લાઇટમાં બેઠા અને જ્યારે ફ્રાન્સમાં પકડાયા તે લોકોનું કહેવું છે કે ત્યાંની ભાષા તે લોકોને ખબર નહોતી પડી રહી અને તે લોકોને અંદાજો નહોતો કે તેમની સાથે શું થઈ રહ્યું છે, તેમને કંઈ ખબર પડી નહોતી રહી. એટલે ફ્રાન્સમાં આ જે છે સ્ટોપ થઈ જાય છે. પરંતુ તમામ એક પલની માહિતી જે છે તમને મેસેજ અને કોલ દ્વારા આપવામાં આવી રહ્યું હતું કે તમારે દુબઈ મતલબ અમદાવાદથી અથવા જે સેન્ટ્રલ છે ત્યાંથી જે ફ્લાઇટમાં ક્યાં પહોંચવાનું છે, દુબઈ કઈ હોટલમાં રોકાવાનું છે, એ તમામ જે છે ખર્ચો જે છે તે ઇન્વેસ્ટરે આપ્યું છે. એટલા માટે જ પોલીસને તપાસમાં થોડુંક સમય લાગી શકે છે કે આ ઇન્વેસ્ટરથી લઈને આખા દેશમાં જે આખો જે મોટો એજન્ટ છે કે જે આટલા મોટી માત્રામાં લોકોને મોકલી રહ્યો છે એ કોણ છે તેને શોધવા માટે સીઆઈડી ક્રાઇમ અલગ અલગ ટીમો જે છે ફિલ્ડમાં હાલ કામ કરી રહી છે. જી નવીન, આભાર માહિતી બદલ. હાલ આ તપાસને લઈને મોટા ખુલાસા થઈ રહ્યા છે. વધુ પણ આ અંગે માહિતી ન્યૂઝ 18 ગુજરાતી આપના સુધી પહોંચાડતું રહેશે.